દોસ્તો આપણે એક માય લાઇફસ્ટાઈલમાં જે ઇન્ડિયા ગ્રો પ્રોડક્ટ હતી એમાં આપણે ઘઉંનું વાવેતર કરાયું હતું, બરાબર. તો આજે ખેડૂતના ખેતરમાં જ આપણે આવ્યા છીએ. તો આજે આપણે ઘઉં જોઈશું તો ઘઉંનું ઉત્પાદન, ઘઉંમાં જે પ્રોડક્ટ વાપરી હતી એ પ્રોડક્ટનું શું રિઝલ્ટ અને કઈ કઈ પ્રોડક્ટ વાપરી હતી અને શું ગ્રોથ ને શું વિકાસ થયો આજે ખેડૂતના મોઢે સાંભળીશું. તો સાંભળીએ એક જ મિનિટ કે આજે જે ઘઉંનો જે વિકાસ જે રિઝલ્ટ જે મળ્યું હોય, બરાબર. આવો સાહેબ આ બાજુ. તો સાહેબ આપણું શુભ નામ? અંકિત પટેલ. અંકિત પટેલ. કયું ગામ આ રહી? કોલોડા, ગેરીતા કોલોડા, તાલુકો વિજાપુર. આજે તમારે જે ઘઉં આવ્યા એમાં કેટલા વીઘા વાયેલા સાહેબ? ટોટલ 3 વીઘા. ટોટલ 3 વીઘા. 1.5 વીઘા આયરન, 1.5 વીઘા સામે. ઓકે, 1.5 વીઘા અને 1.5 વીઘા સામે. તો સમજી લો કે આ ઘઉં વાયા એમાં તમે શું ખાતર આપણું વાપર્યું હતું? આપણા ભૂવસ્ત્ર, ગો મેજિક, એમઆઈ સ્પ્રે અને ઓલિવ. 4 પ્રોડક્ટ આપણી વાપરી. એમાં તમે આજે વાપર્યા, આ પહેલી વાર વાપર્યા કે આગળ વાપરેલું કે વાર? ના, પહેલી વખત. પહેલી વાર વાપરે. તો તમને રિઝલ્ટમાં શું લાગે? આમ રિઝલ્ટમાં પહેલાં કરતાં આ પહેલી વખત વાયા એના કરતાં આમ ગ્રોથમાં સારો હોય, બરોબર. ઉંબીઓમાં અને જે ગ્રોથ નીચેથી જે ઉંબીઓમાં જે નીકળવાની ફણકા ફૂટેલા. કેટલા ફૂટે પહેલા? તમારે કેટલા ફૂટ? 4 થી 5 ફૂટતા હતા, બરોબર. 10 થી 12 એવરેજ નીકળે. એવો તો ગમે તે કાં તો છોડ તમે ચૂંટો ને તો આપણે ગણી લઈએ, ખ્યાલ આવે સાચું ખોટું હોય. જે તમને યોગ લાગે ચૂંટો. આપણે એવું નહીં કે ઓકે તો આ દેખો તમે એમને છોડ ચૂંટ્યો, આજે તમને ઊભો કરી દો આખો છોડ. હા, હવે ગણો જે ફણકા ફૂટેલા તમે જોઈ શકો. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15. તમે જોઈ શકો સાહેબ આજે જે ગ્રોથ કહેવાય, જે ગ્રો મેજિક એમઆઈ સ્પ્રે, બરોબર. તો આજે 15 ફણકા ફૂટ્યા. રનિંગ જે હતા ઘઉંનું જે ફણકા ફૂટવાનું 6, 7, બહુ જોડ મારો સારો વિકાસ હોય તો 8, એનાથી વધારે થતા નહીં. પણ આજે તમે જુઓ તો 15 અને એક જ મૂડી. એવું નહીં કે ખંચેતો જરાક માટી લે. હવે તમે મૂળિયું પણ જોઈ લો કે મૂળિયા તો બહુ હતા, શું પાયેલ હશે, લગભગ 2 દિવસ થયા પાય. આજે મૂળિયાનો વિકાસ પણ તમે જોઈ શકો કે જે મૂળ ખરા એ મૂળ એને કેવા નાખેલા, બરાબર. તો મૂળની સાઈઝ મિનિમમ લગભગ 5 થી 6 ઇંચ જેટલા અંદર મૂળિયા છે, બરાબર, જમીનમાં. એટલે આ ઘઉં શું હજી કાલે જ પાયા, કાલે પવન પણ વધારે હતો, પણ ખેડૂતને એવું કહેવું કે અમારા ઘઉં પડ્યા નહીં, બીજોના ઘઉં પડી ગયા અમુકને વજનના લીધે. તો તમને હું બતાવી શકું ઘઉં જોઈ લો, એક જ ધારો ઘઉં હોય, બરાબર. ઘઉંમાં બીજું કોઈ કેમિકલ કે યુરિયા ડીએપી કોઈ નાખ્યું નહીં. અને આ મિનિમમ 1.5 વીઘાના ઘઉં હોય, બરાબર. આ જનરલ 1.5 વીઘાના ઘઉં દેખી શકો હો, બરાબર. અને સામે રહ્યા બીજા ઘઉં, એ તમને ઝૂમ કરીને હું બતાવું તો એક આ 1.5 વીઘાના ઘઉં બીજા એક વાયેલા છે. તો 2 કટકા છે 1.5 વીઘાના, તો એમાં ઘઉં વાયેલા હતા, બરાબર. તો સાહેબ આજે તમે જે ઘઉં વાયા, બરાબર, એના વિશે બીજું કે તમે શું કહેવા માગો? કે સમજી લો કે તમે આ ઓર્ગેનિક વાયા તો આ તમારા ગામમાં જે ગેરીતા કોલોડા ખરું એમાં બીજા ખેડૂતને તમે શું કહેવા માગો કે આ ઘઉં વવાય? ઘઉં આ જે ખાતર વાપર્યું એ નાખવું જોઈએ અને એનાથી ઉત્પાદન બી સારું મળશે. ગયા કરતાં ઉત્પાદન મારી ગણતરી 20 મણ ઘઉં વધારે થશે એવું મારો અંદાજ છે. એવું છે એમ? ઓકે, તો તમે તમારો કિંમતી સમય આલ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર સાહેબ.